રવિ, રાજકોટ મનપામાં કયા નામો ચર્ચાઈ રહ્યા છે અને કયા એવા યુવા ચહેરાઓ છે જેને તક મળી શકે? જી ઉર્વશી, જરૂરથી જણાવી દઉં, સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટની જે મહાનગરપાલિકાની ચૂંટણી જે જાહેર થઈ ગઈ છે અને તેના નામોની વાત કરવામાં આવે તો ગોકળું જાણે ગૂંચવાણું હોય. આજે આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ થયો છે. હજી સુધી યાદી જાહેર થઈ નથી. કોનું નામ આવશે, કોનું નામ કપાશે, તે સતત ચર્ચામાં રહ્યું છે. આ 18 વોર્ડમાં 72 બેઠકો છે, તેના માટે 1010થી વધુ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. યુવા ચહેરાઓ હોય, ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા વડીલો હોય, તે તમામ લોકોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. તો સાથે સાથે આ પરિવારવાદની પણ વાત આવી રહી છે કે જે લોકોના પરિવારના પહેલાં ધારાસભ્ય રહી ચૂક્યા હોય, પહેલાં કોઈ હોદ્દા ઉપર રહી ચૂક્યા હોય, તેમણે પોતાના પુત્ર પત્ની સહિતના લોકો માટે આ ટિકિટ માગી છે. આમ ભાજપનું ગોકળું છે, રાજકોટ માટે ગૂંચવાણું છે. ગઈકાલથી જ વાત ચાલી રહી હતી, હમણાં લિસ્ટ જાહેર થશે, હમણાં લિસ્ટ જાહેર. ગઈકાલ રાતને નથી, આજ સવારની વાત હતી, આજ સવારે પણ જાહેર નથી થયું. હજુ પણ ગોકળું ગૂંચવાયેલું છે. હજુ સુધી યાદી જાહેર નથી. ભાજપના આગેવાનોને પૂછી તો કે આ મવડી મંડળ નક્કી કરે છે. થોડીક ક્ષણો બાદ નામ જાહેર થશે. ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભાજપમાં જે ટિકિટ લેવા માટે જે હોડ લાગી છે, તમામ લોકોને હવે સેવા કરવી છે, ત્યારે જે કોઈ નારાજ થાય તે બીજા પક્ષમાં ન જોડાય, તેને લઈ ક્યાંક ને ક્યાંક ગોકળું ગૂંચવાણું છે. ને હજુ સુધી યાદી જાહેર નથી થઈ. આ નામની વાત કરવામાં આવે તો કેટલાક એવા નામો છે જે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે, પરંતુ હવે તેમની જે ઉંમર છે કે તેમના 3 ટર્મ છે, જુદી જુદી બાબતોને ધ્યાનમાં રહી કેટલાક લોકોની ટિકિટ કપાઈ શકે છે. જેમાં આ ભાનુબેન બાબરિયા છે, તે ધારાસભ્ય છે. ડૉક્ટર દર્શિતાબેન શાહ છે, તે પણ ધારાસભ્ય છે. ડૉક્ટર દેવાંગ માકડ છે, જીતુભાઈ કોટડિયા, જયાબેન ડાંગર, નરેન્દ્ર ડવ, અનિતાબેન ગોસ્વામી, આ તમામ લોકોની આ વખતે ટિકિટ કપાય એવી સંભાવના છે. સાથે સાથે વિવાદિત લોકોની વાત કરવામાં આવે તો હિરેન ખીમાણીયા છે, તે ટીપીઓ મનસુખ સાગઠિયા સાથેની સાંઠગાંઠનો એક આક્ષેપ થઈ રહ્યો છે. મેયર નૈનાબેન પેઢડિયા છે, તો તેમના પતિએ જે ગેરકાયદેસર જે બાંધકામ કર્યું છે તેને લઈ અને અન્ય બાબતોમાં સતત મેયર છે વિવાદમાં રહ્યા છે. વજીબેન ગોલતર છે, તો તેમના પતિ દ્વારા આવાસના કામમાં જે ગેરરીતિ આચરવામાં આવી હતી તેને લઈ તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે. સાથે સાથે નરેન્દ્રસિંહ વાઘેલા છે, રણજીત સાગઠિયા છે, વિનોદ સોરઠિયા છે, તે તમામની ટિકિટો કપાઈ શકે છે. સાથે સાથે વાત કરવામાં આવે જે સંભવિત નામોની તો ડૉક્ટર અલ્પેશ મોરધરિયા, નરેન્દ્રસિંહ જાડેજા, સંજયસિંહ રાણા, ઘનશ્યામભાઈ હેરભા, નેહલ શુક્લા, મનીષભાઈ ભટ્ટ, ભારતીબેન પરસાણા, અશ્વિન ભોરાણીયા, કિરણ માકડિયા, પ્રદીપ ડવ, કિશન ટીલવા, પરેશ પીપળિયા સહિતના જે છે તેમના સંભવિત નામોની ચર્ચા છે. પણ સાથે સાથે એક વાત એ પણ કહેવામાં આવે છે કે રાજકોટની વાત કરવામાં આવે તો લેવા પટેલોનું વધારે વર્ચસ્વ છે, તો તેમને વધુ ટિકિટો મળે તેવી પણ એક સંભાવના સેવાઈ રહી છે. આમ વાત કરવામાં આવે જો નામો હજી જાહેર નથી, આ ફોર્મ ભરવાને માત્ર આડો 1 દિવસ છે, આવતીકાલ છેલ્લો દિવસ છે, જેને લઈ સરકારી કચેરીમાં રજાઓ પણ આ ફોર્મને લીધે ચાલુ રહેવાનું છે. તો ભાજપે એ પ્રકારની પણ તૈયારી કરી છે કે જ્યારે આવતીકાલે ફોર્મ ભરાવાના છે, જેવા નામ ડિક્લેર થાય તેવા વોર્ડ વાઇઝ એટલે 18 ટેબલ રાખવામાં આવે છે અને એક ટેબલથી 2 વકીલો એટલે 36થી વધુ વકીલો ત્યાં સતત જોડાયેલા છે અને ફોર્મમાં કોઈ પણ જાતની કચાશ ન રહે તે બાબતની પણ તકેદારી રાખવામાં આવશે. સાથે સાથે હજી ભલે ભાજપે નામ જાહેર ન કર્યા હોય, ક્યાંક ને ક્યાંક કેટલાક ઉમેદવારો એવા હશે કે જેને કહી દેવામાં આવશે કે તમે તમારી તૈયારીઓ પૂર્તિ કરી રાખજો, તમારું નામ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. જી ઉર્વશી. જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.